નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। વાત કરીશું આપણે આજે દ્વિતીય સત્રાંત કસોટી અંતર્ગત લેવામાં આવેલ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પેપરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિશે। ધોરણ 3થી 8ના તમામ વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને નીચે બેલ આઇકન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું। પ્રશ્ન નંબર 1 છે, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? આદિનાથ। ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથ। મહાવીર સ્વામી કયા સ્થળે નિર્માણ પામ્યા હતા? પાવાપુરી। વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી। મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો ત્રિશલા દેવી। ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીની અંદર થઈ ગયા? ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં। ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલ છે? બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ છે। ગૌતમ બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો તેમને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 2નો અ છે, ખાલી જગ્યા પૂરો। શસ્ત્રો છોડી શાસ્ત્રનો શરણ લેવાનો ઉપદેશ અશોકને ઉપગુપ્ત પાસેથી મળ્યો। ગિરિનગર એટલે કે જૂનાગઢમાં સુદર્શન તળાવનું નિર્માણ પુષ્પગુપ્તે કરાવ્યું હતું। કલિંગનું યુદ્ધ સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બન્યું। સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને સિલોન એટલે કે શ્રીલંકા દેશ મોકલ્યા। મૌર્ય વહીવટ તંત્રમાં ધર્મ ખાતાનો ઉપરી અધિકારી ધર્મ મહાપાત્ર કહેવાતો ધમ્મ મહાપાત્ર। ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન સેલ્યુકસની પુત્રી હેલેના સાથે થયા હતા। અશોકનો શિલાલેખ ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલો છે। ચંદ્રગુપ્તે તેના જીવનના અંતિમ સમય મૈસૂરના શ્રવણબેલગોળા નામના સ્થળે વિકસાવ્યા હતા। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવશો। સૌથી પહેલું છે, મેગેસ્થની દ્વારા ઇન્ડિકા નામના ગ્રંથની પુસ્તકની રચના કરવામાં આવી હતી। ખરું છે। બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું। ખોટું। ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો। સાચું। દક્ષિણ ભારતમાં શૈવ સંતો હલવાડ કહેવાતા, તો ખોટું આવશે। કુમારગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી, તો ખોટું છે। મૌર્ય વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ પ્રાંત હતું। ખોટું છે। પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર મૌર્ય વંશની સ્થાપના કરી હતી, તો વિદ્યાર્થી મિત્રો તે પણ અહીંયા ખોટું છે। 8મા નંબરનું છે વિદ્યાર્થી મિત્રો, મૌર્ય વહીવટી તંત્રમાં સમ્રાટનું પદ વંશ પરંપરાગત રહેતું, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાચું। પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો। શાહજી કી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કનિષ્કે પેશાવરમાં કરાવ્યું હતું। પ્રશ્ન નંબર 2 જોઈશું, રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા? ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમ। મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુને કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? નાલંદા। શ્રવણબેલગોળામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે? ગોમતેશ્વર જૈન મૂર્તિ। પ્રાચીન ભારતમાં ખેતી કરવા માટે સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી? તો નહેરો, કુવા, તળાવો વગેરે। સંસ્કૃત ભાષાના મહાન સાહિત્યકારના નામ જણાવો? કવિભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી। પ્રશ્ન 4નો અ છે, કોઈપણ સંકલ્પના સ્પષ્ટ કરો। કોઈપણ 5। દ્વીપકલ્પ, તો જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તે દ્વીપકલ્પ કહે છે। ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર। ઉચ્ચ પ્રદેશ, તો સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ અને 900 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સમતલ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। સંયોગી ભૂમિ, તો 2 વિશાળ જન વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે, જેમ કે પનામા। મેદાન એટલે સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધુ ઊંચો નહીં તેવો સમતલ ભૂમિભાગ। ચારે બાજુથી જરા વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહે છે। અને ઉપસાગર એટલે સાગર એટલે મહાસાગરના જળભાગનો એક આંશિક ભાગ, તેને ઉપસાગર કહે છે। ભારતના નકશાની અંદર નીચેના સ્તરો દર્શાવવાના છે। પહેલાં જોઈ લઈએ, પશ્ચિમ ઘાટ, હિમાલય, લક્ષદ્વીપ, અરબ સાગર, નર્મદા નદી, ભારતીય મહાસ્તર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર આપણે તેના જોઈ છે મિત્રો અહીંયા જોઈશું। નકશાના સ્થાનની અંદર તમે જોઈ શકો છો। અહીંયા વાતો કરી આપણે તો તમે સૌથી પહેલાં અહીંયા જોઈશું હિમાલયની પર્વતમાળા છે। અહીંયા ભારતીયના જે મિત્રો મહાસારું સ્થળ જે રણ છે તે દેખાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો નર્મદા નદી નીકળે છે। ત્યારબાદ અહીંયા મિત્રો વાત કરીશું તો અરબ સાગર છે, લક્ષદ્વીપ, ટાપુઓ છે। તો અહીંયા મિત્રો આવી રીતના તમારે નકશાની અંદર આ સ્થળો દર્શાવવાના રહેશે। નીચે આપેલ બાબત સામે મિત્રો રૂટ સંજ્ઞાઓ દોરવાની છે। નદી પરનો બંધ, રાજ્યની સીમા, રેલમાર્ગ, પર્વત, આંતરરાષ્ટ્રીય સરહદ અને નકશાની ઉત્તર દિશા।
તો અહીંયા મિત્રો નદી પરના બંધની આપણે વાત કરીએ તો નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો આવી રીતના ચિત્ર આપેલું છે સંજ્ઞા. રાજ્યની સીમા માત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા ટપકા ટપકા દોરવાના રહે છે. રેલમાર્ગ માટે મિત્રો આવી રીતના જે નિશાની છે તે કરવાની થાય છે. પર્વત માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ચોરસ તમારે દોરવાના થાય છે. માનો કે અહીંયા ટપકા ટપકા છે મિત્રો, એની અંદર ટપકા ટપકા, ત્યારબાદ એની અંદર ટપકા, એટલે કે ટૂંકમાં 3 ટપકા છે મિત્રો, એ આ રીતના તમારે દોરવાના થશે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય સરહદ છે વિદ્યાર્થી મિત્રો. તો આંતરરાષ્ટ્રીય સરહદ છે તે વિદ્યાર્થી મિત્રો આ રીતના સંજ્ઞા દર્શાવવાની રહેશે. અને ઉત્તર દિશા છે એની અંદર મિત્રો આ રીતના દર્શાવવાની સંજ્ઞા થાય છે. જોડકા જોડો. તાલુકા પંચાયતના વહીવટી વડા તો નંબર 4 આવશે, તાલુકા વિકાસ અધિકારી. ગ્રામ પંચાયતના મુખ્ય અધિકારી તો તલાટી આવશે. મહાનગરપાલિકાના મેયર આવશે. જિલ્લા કક્ષાના વહીવટી અધિકારી તો કલેક્ટર આવશે. અને તાલુકા કક્ષાના વહીવટી અધિકારી તો વિદ્યાર્થી મિત્રો એને મામલતદાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે માગ્યા મુજબ લખો. સૌથી પહેલું છે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તો એ પહેલાં આપણે પ્રશ્નો જોઈશું 4 સામાજિક ન્યાય સમિતિ, સ્થાનિક સરકાર એટલે શું અને લોક અદાલતનું મહત્વ. તો 4 પ્રશ્નોના આપણે વિદ્યાર્થી મિત્રો ઉત્તર જોઈ લઈએ. તો અહીંયા ગ્રામ પંચાયતના કાર્યોની વાત કરીએ તો ગ્રામ પંચાયતોમાં ગ્રામજનોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વચ્છતા જાળવવી, સફાઈની સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રો, પશુ સંવર્ધન કેન્દ્રો વગેરે ઊભા કરવા, ગ્રામજનો માટે પીવાના સ્વચ્છ પાણીની સુવિધા કરવી, રસ્તાઓની જાળવણી કરવી અને નવા રસ્તાઓ બંધાવવા, ગામમાં પ્રકાશ વ્યવસ્થા એટલે કે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી. ત્યારબાદ મિત્રો સામાજિક ન્યાય સમિતિની અહીંયા વાત કરીએ તો દરેક ગ્રામ પંચાયતની અંદર અને જિલ્લા તાલુકા પંચાયતની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના હોય છે. એની અંદર વધુમાં વધુ 5 સભ્યો હોય છે. આ સમિતિમાં એક સભ્ય વાલ્મીકી જાતિનો હોય છે. બાકીના સભ્યો અનામત બેઠકો પરથી ચૂંટાયેલા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી લેવામાં આવે છે. આ સમિતિ મિત્રો સમાજના નબળા વર્ગો માટે કાર્યો કરવાના હોય છે. પીવાના પાણી, ગૃહ નિર્માણ, દીવાબત્તી જેવી સુવિધાઓ પણ તેમને કરવાની થતી હોય છે. તલાટી કમ મંત્રી છે મિત્રો આ સમિતિના મંત્રી તરીકે કાર્ય કરતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તો સ્થાનિક સરકાર એટલે શું. તો સ્થાનિક કક્ષાએ લોકોને મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સરકાર કહેવામાં આવે છે. આ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવામાં આવે છે, જેની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરની સ્થાનિક સ્વરાજની સરકાર છે. ત્યારબાદ છે લોક અદાલતોનું મહત્ત્વ. તો સ્થાનિક કક્ષાએ વિદ્યાર્થી મિત્રો ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે તે હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે. લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે. લોક અદાલત છે દર રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તાલુકા મથકે યોજવામાં આવે છે. આની કામગીરી સ્વૈચ્છિક હોય છે. લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત, વળતર, લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતના વિવાદો ઉકેલવામાં આવે છે. લોક અદાલતોમાં વકીલોનું સ્થાન હોતું નથી, પરંતુ સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારો, વીમા કંપનીના અધિકારીઓ, નિવૃત્ત પોલીસ કે ન્યાયાધીશ અધિકારો વગેરે હોય છે. લોક અદાલતોમાં સ્તર પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી તથા કાયમી લગ્ન વિચ્છેદ, ભરણપોષણના જે મિત્રો વિવાદો છે ઉકેલવામાં આવે છે. અહીં બંને પક્ષોનો વિદ્યાર્થી મિત્રો હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર રહેતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ અને બિનખર્ચાળ નિકાલ કરવામાં આવે છે. વળી લોક અદાલતમાં ચુકાદાઓની કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવે છે. આથી જ લોક અદાલતોમાં લોકોમાં આદર્શનું કેન્દ્ર બનેલી છે. પ્રશ્ન નંબર 8 જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. ગામડાઓમાં લોકોનું જીવનનું મહત્વનું નિર્વાહનું સાધન કયું છે. તો ખેતી અને પશુપાલન. જીવન નિર્વાહ માટે તમે કયા કયા વ્યવસાય કરી શકો છો. ખેતી, પશુપાલન, નોકરી, ધંધો, મજૂરી. મિત્રો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે મૌલિક જવાબ લખવાનો છે. ચોમાસામાં માછીમારોનું કાર્ય શા માટે બંધ હોય છે. ચોમાસામાં વરસાદ પડે છે, ક્યારેક દરિયાની અંદર ખૂબ જ ઊંચા મોજા આવતા હોય છે, જેના લીધે માછીમાર અને હોડીઓને નુકસાન થવાનું સંભાવના રહે છે, તેથી તેમનું કામ બંધ હોય છે. ગામડાના લોકો કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. તો ગામડાના લોકો મજૂરી કામ, નોકરી, પશુપાલન, ખેતી કામ, કડિયા કામ, દુકાનદાર, નાના ધંધાઓ સાથે જોડાયેલા હોય છે. તમારા વિસ્તારમાં કયા કયા ખેતીના પાકો થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા વિસ્તારમાં જે પાક થાય છે, જેમ કે ઘઉં, જીરું, વરિયાળી, એરંડા, રાયડો, સવા, ઈસબગુલ જે થતા હોય પાકના નામ લખવાના છે. છૂટક વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરતા હોય ફેરિયા તેવા 2-3 વ્યવસાયકારોના નામ તમારે લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છૂટક વ્યવસાય કરીને જે ફેરિયાઓ છે, જેમ કે તમે જોઈ શકો છો કે તમે બજારમાં જતા હોય તો લારીવાળા છે
એ છૂટક મિત્રો વ્યવસાય કરતા હોય છે. સાથે સાથે મિત્રો તમે જુઓ કે ગાડીની અંદર જે તમારા ઘરે વેચવા આવે છે, પછી તમે જુઓ તો ટોપી છે મિત્રો, આ બધા જે છૂટક વ્યવસાયકારો છે, વાળંદ છે મિત્રો, એ પણ ઘણી જગ્યાએ છૂટક વ્યવસાય કરતા હોય છે. તો આવા મિત્રો વ્યવસાયકારોના નામ તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનનું પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન. મળીએ નવા વિડીયોમાં એક નવા જ પેપર અને તેના સોલ્યુશન લઈને.